મુંબઈ સુધી ચોમાસું બેસી ગયું છે. હવે ગુજરાતમાં ચોમાસું બેસવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ગુજરાતમાં 10 જૂન આસપાસ ચોમાસું બેસી શકે છે. આ વખતે 114% જેટલો વરસાદ પડી શકે છે. હાલ પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદમાં જ ખેડૂતો વાવણી કરવા અધીરા બન્યા છે. ત્યારે આવા સમયે વાવણી કરવી કે નહીં અને વાવણી કરે તો શું ધ્યાન રાખવું તેને લઈને જૂનાગઢ કૃષિ વૈજ્ઞાનિકોએ ખેડૂતોને અપીલ કરી છે. કૃષિ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ખેડૂતોએ હાલ વાવણી કરવામાં ઉતાવળ કરવી નહીં. હવે ખેડૂતોએ ટૂંકા ગાળાના પાકની બદલે લાંબા ગાળાના પાકનું વાવેતર કરવું, મગફળી, સોયાબીન, કપાસ જેવા પાકોનું વાવેતર કરવા સલાહ આપી છે. ચોમાસું છે 106% જે લાંબા ગાળાની અવધિ મુજબ કહેવામાં આવેલું છે, તો તે મુજબ લાંબા ગાળાના પાકો છે એ ખેડૂત માટે લેવા જોઈએ. જેથી કરીને જોઈએ તો મગફળી છે, કપાસ છે, સોયાબીન છે, આવા પાકોનું વાવેતર છે એ ખેડૂત મિત્રોએ આગામી દિવસોમાં જ્યારે વાવણી લાયક વરસાદ થાય ત્યારે કરવા માટેની એક સલાહ આપવામાં આવે છે. અને જો વધારે આગોતરું વાવેતર કરેલ હોય પાકોનું તો એમણે પૂરક પાણીની વ્યવસ્થા હોય તો પૂરક પિયત આપવાની વ્યવસ્થા જ્યારે વરસાદનું પ્રમાણ ના જોવા મળે તો એ સમય દરમિયાન કરવાની પણ સલાહ છે એ ખેડૂત મિત્રોને આપવામાં આવે છે. આવા સમયે જોઈએ તો હાલ જે વરસાદ છે એ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આપને અમુક ભાગોમાં જોવા મળે છે. તો આવા સમયે જો મધ્યમ અથવા તો ભારે વરસાદ જોવા મળે તો આવા સમય દરમિયાન વાવણી કાર્ય હાથ ધરવું જોઈએ. જ્યારે હળવાથી મધ્યમ વરસાદ હોય તો આવા સમય દરમિયાન જો પૂરક પિયત વ્યવસ્થા હોય તો પોતે વાવણી કાર્ય આરંભે તો એના માટે સારું રહે છે. બાકીના જે પણ ખેડૂત મિત્રો છે કે જેની પાસે પૂરક પિયત વ્યવસ્થા નથી એવા લોકોએ હાલ સારા વરસાદની એક રાહ જોવી જોઈએ અને ત્યારબાદ પોતાનું વાવણી કાર્ય હાથ ધરવું જોઈએ. કેરાલામાં અને બોમ્બેમાં અત્યારે વરસાદ થઈ ગયો છે. એ દ્રષ્ટિએ આપણે કદાચ પહેલા અઠવાડિયામાં જૂનમાં વરસાદમાં પહેલા અઠવાડિયામાં આવવાની શક્યતા છે જૂનના. એટલે એ દ્રષ્ટિએ જોઈએ તો આમ તો ખાસ કરીને આપણે જે માવઠું થયું છે એની નુકસાની પણ બહુ ખેડૂતોને થવાની છે અથવા તો થઈ છે. એમાં જ ખાસ કરીને તલના પાકો છે, કઠોળ પાકો છે, બાજરી છે, એવા ઘણા પાકો ઉપર અસર થઈ છે. જેને કારણે શું છે ભેજનું પ્રમાણ અત્યારે જમીનમાં વધ્યું છે. ભેજને કારણે બાફનું પ્રમાણ વધ્યું છે. એને કારણે થોડાક જીવાતો અને રોગોના ઉપદ્રવ પણ વધવાની શક્યતા પૂરેપૂરી છે. બીજી વસ્તુ એ છે કે આપણે ખાસ કરીને ખેડૂતો એટલા માટે છે કે આ વખતે થોડી વહેલા વાવણી છે એટલે ખેડૂતોએ ખાસ એ ધ્યાન રાખવું છે કે હવે વાવેતર જે આપણે કરવાના છે એ ખાસ કરીને જો અત્યારે વાવેતર થાય ખાસ કરીને જૂનના પહેલા વીકમાં તો ખાસ કરીને થોડાક લાંબા ગાળાના પાક ધારો કે મગફળી છે, કપાસ છે, એવા પાકોને વાવવો જોઈએ. ટૂંકા ગાળા પાકો બને ત્યાં સુધી ખેડૂત ભાઈઓ ન વાવવા જોઈએ. ટૂંકા ગાળાના પાકોમાં જોઈએ તો કઠોળ વર્ગના પાકો એવા પાકો ખાસ કરીને ન વાવવા જોઈએ. પણ આ રીતે કપાસ છે, મગફળી છે એ પાક વાવી શકાય. બીજી વસ્તુ એ છે કે ઘણા ખેડૂતોએ જે હમણાં જે વાવાઝોડું આવ્યું આપણે ખાસ કરીને માવઠું આવ્યું એને કારણે જે વરસાદ થયો ને એમાં વાવેતર કર્યા છે એ ખરેખર એટલું બધું વહેલા વાવેતર કરવાની જરૂર નથી. સમયસર પ્રમાણે વાવેતર કરીએ તો સારું પરિણામ મળે. બીજી કદાચ આ ધારો કે આ વરસાદ આવ્યો પછી ચોમાસુમાં ખેડૂતો વાવેતર કરી પણ દે પણ એવું શક્યતા છે કે કદાચ થોડુંક વચ્ચે વાયરું આવવાની શક્યતા રહે તો ખાસ કરીને જે પાણીની વ્યવસ્થા હોય તે વાયરું આવે ત્યારે પાણીની વ્યવસ્થા પૂરેપૂરી કરી લેવી જોઈએ. બીજી વસ્તુ કે જ્યારે આપણે કોઈ પણ પાક લેતા હોય ત્યારે એનું આપણે પહેલા પ્લાનિંગ હોવું જોઈએ. ને એ પાક ક્યારે વાવવો, કેટલા પ્રમાણે વાવવો અને કયા પ્રમાણે એનું આગળ વધવું જોઈએ. બરોબર. ઘણી વખત ખેડૂતો છે ને કે ઘરમાં જે ખાતર હોય, બિયાણ હોય વાવી દેતા હોય છે, પણ હંમેશા કોઈ પણ ખાતર બિયાણ એ આપણે પૂરા પ્લાનિંગ સાથે વાવવું જોઈએ તો જ આ એનું પરિણામ આવે છે. કારણ કે હું જાણીએ છીએ કે આપણે ગામમાંથી કોઈ પણ બિયાણ લઈએ ત્યારે ઘણી વખત ખેડૂતોને પૂરેપૂરું બિયાણ ઉગતું નથી. એનું કારણ છે કે એમાં પૂરેપૂરા જર્મિનેશન ટકા ન હોય. તો આપણે કોઈ પણ બિયાણ બહારથી લઈએ ત્યારે એનું આપણે ટેસ્ટિંગ આપણા ઘરે ક્યારામાં અથવા તો આપણે કુંડામાં કરી લેવું જોઈએ જેથી આપણે ખબર છે કે આનું જર્મિનેશન કેટલું છે. બીજી વસ્તુ છે ખેડૂતો જે વાવેતર કરવાનો જે રેશિયો છે બીજનો 1 હેક્ટર દીઠ અથવા તો 1 વીઘામાં તો એનું પ્રમાણ બહુ રાખે છે. કારણ કે શું છે અમુક સમય ઉગતું નથી એટલે પ્રમાણે વધારે રાખે છે. તો ખેડૂત મિત્રો જે યુનિવર્સિટીની ભલામણ છે એ પ્રમાણે કદાચ જો બિયાણ ઓછું ઉગ્યું હોય તો એ પ્રમાણે થોડુંક વધારે રેટ રાખો. પણ ઘણા ખેડૂતો છે એ હેક્ટરે 125 કિલોને અમારી ભલામણ છે હેક્ટરે 200 કિલો સુધી બિયાણ વાવે છે. તો ખેડૂતો આવું ન કરવું જોઈએ. એકદમ ઘાટું બિયાણ વાવવાનો કોઈ અર્થ નથી. બીજી વસ્તુ એ છે કે ઘણી વખત શું છે કે મુંડા આવવાની શક્યતાઓ રહે છે એને કારણે ઘાટું બિયાણ વાવતા હોય છે ઘાટું. બીજું એના બદલે આપણે ખાસ કરીને મગફળીના પાકમાં જ્યારે આપણે વાવેતર કરીએ ત્યારે થાયરમનો પટ તો આપણે આપતા જ હોય છે. સાથે સાથે જો ક્લોરપાયરીનો ડોઝ આપી દઈએ
તો એને કારણે શું છે, મૂંડાનો કંટ્રોલ આવી જાય ને મૂંડાનો કંટ્રોલ આવે તો આપણો ઉગાવો સારામાં સારો થાય છે. તો આવી બધી વસ્તુઓ ધ્યાને રાખી ને આ ખેડૂત ભાઈ આ પાકની કાળજી લેવી જોઈએ. આપણે ખરેખર અધકચરું વાવેતર કરવું નહીં. ઘણી શું છે 1 થી 1.5 ઇંચ વરસાદ થાય છે એટલે ખેડૂતો વાવેતર કરી દઈ જાય છે. કારણ કે ઘરમાં આપણે ખાસ કરીને કુવામાં કે બોરમાં પાણી ન હોય ત્યારે એવા ખેડૂતોએ વાવેતર કરવું નહીં. ખાસ કરીને જ્યાં સુધી 2 થી 2.5 ઇંચ વરસાદ થાય ત્રે મળે પછી વાવેતર કરવું જોઈએ. અમે કોઈ પણ ચોમાસાના પાક આપણે ખાસ કરીને પૂરેપૂરો વરસાદ થાય પછી જો વાવેતર કરીએ તો જ આપણો સારામાં સારો ઉગાવ મળે. એનું કારણ કદાચ વાવેતર થયા પછી જો થોડુંક પેલું કાઢે વચ્ચે વાયરો આવે તો શું થાય, હેઠે જમીનમાં ગરમી હોય, ઉપરથી વરસાદ પડ્યો અને બિયાણ હોય તો વધકચરું વાવેતરમાં દાણા બફાઈ જાય અને કારણે બહુ મોટી નુકસાની ખેડૂતો વેઠવી પડતી હોય છે. તો આ ખાસ આ મુદ્દો ધ્યાનમાં રાખે.